માંડણ ગામે રહેણાંક મકાન પર પીપળનું વૃક્ષ પડ્યું. રાજુલાના માંડણ ગામે રહેણાંક મકાન પર પીપળનું વૃક્ષ પડવાની ઘટના ઘટી હતી. રાજુલા તાલુકાના માંડણ ગામે વર્ષો જૂની પીપળનું વૃક્ષ ધરાશાયી થયું હતું. પીપળનું વૃક્ષ મકાન ઉપર પડતા મકાનને ભારે નુકસાન થયું હતું. અવારનવાર પીપળનું વૃક્ષ પડવા અંગે રજૂઆત થઈ હતી. તંત્રની લાપરવાહીના કારણે મકાન માલિકને નુકસાન થયું છે. તંત્ર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઘટના બની, શું નામ છે? આ ભાઈ પીપર નમતી આવતી હતી 2024માં 12મા મહિનામાં અરજી આપેલી છે. તે છતાં બધે અરજી આપી આ 4 મહિનાથી મારા કાકા ધોળા કરે છે. ભોળાભાઈ રામજીભાઈ હળિયા નામ છે. પીપર નમતી આવતી હતી. સરપંચ હારે રહીને બધે મામલતદારમાં ફોરેસ્ટમાં PWમાં બધી અરજી આપી તોય તંત્રએ ધ્યાન દીધું નહીં. તોય છતાં પીપર કાલ હાનની ધરાશાય થઈ. મકાન આખું ભાંગી તૂટી નાખ્યું. હવે નાના માણસ છે મારા કાકા, સાંભળે ઓછું, એને બાયુ માણા નથી, એકલા છે, છોકરો છે બહાર રહી છે, એટલે રાજકોટ રહી છે ને એકલા રહી છે. એ કાલે રાજુલા અરજી દેવા જતા ને ઘેર નતા, એમાં એ બસી ગયા, નકર મોટી જાનહાની થાય. શું માંગ છે? માંગ તો એવું છે અમારી તંત્ર પાસે કે આને આ કાકાને, મારા કાકાને વળતર આપે સરકાર ધ્યાને લઈને. આવી બધી પ્રોબ્લેમ થાય, તંત્ર ધ્યાન દેતું નથી. હું સરપંચનો પ્રતિનિધિ એ ભોળાભાઈ રામજીભાઈ હળિયા એ કે સર મને કે આપણા ઘરમાંથી પીપર હાવ નમતી આવે છે ને ક્યારે પડે કાંઈ નક્કી નથી. એટલે ત્યાર પછી મેં ભોળાભાઈને કીધું કે આપણે રજૂઆત કરી ફોરેસ્ટરમાં જે આપી તો એને કીધું કે ભાઈ આ રોડ ખાતામાં આવે કે બરાબર, મકાન માર્કેટિંગ વિભાગમાં. તો ત્યાં ગયા, અરજી આપી. પછી ત્યાંથી કે તમારે ફોરેસ્ટરમાં જવું પડશે આ માટે. એટલે ફોરેસ્ટરમાં અમે ગયા. ફોરેસ્ટરને સાહેબને અમારા લેટર પેડ ઉપર લખી નાખ્યું. તો એ કીધું કે આ તો તમારે મામલતદાર સાહેબ પાસે જવું પડશે કે. તો પણ પછી અમે મામલતદાર સાહેબ પાસે ગયા. ત્યાં જઈને કીધું સાહેબ અમારે આ ગામમાં જે ભોળાભાઈ રામજીભાઈ હળિયા છે એના મકાનમાંથી પીપર રોજ નમતી આવે છે. તો ત્યાં કીધું તો પછી કે કાંઈ વાંધો નહીં, હાલો હવે સર્વે કરી જાવું કે. એટલે રેવન્યુ તલાટી સાહેબ આવ્યા, સર્વે કરી ગયા એક 15 દી પહેલાં, બરાબર. એટલે એ સર્વે કરી ગયા બાદ પછી પાછા અમે કાલે ગયા તો કે ફોરેસ્ટરમાં આપ્યું. ફોરેસ્ટરવાળા કે અહીંયા આવ્યું નથી કાંઈ, આવી કે હું મામલતદારમાંથી આ. એટલે અમે કીધું કે અમે જે આપી હતી અરજી આ ભોળાભાઈ રામજીભાઈ હળિયાની, તો એનું શું થયું? તો કે એ ભાઈ અમે ફોરેસ્ટરમાં આપી દીધું. ફોરેસ્ટરમાં ગોહિલ સાહેબ નહોતા કાલે. તો ગોહિલ સાહેબ આવે પછી ખબર પડે તો હવે એ કાલે સાંજે આશરે 6 વાગ્યા જેટલે ધરાશાયી પીપર થઈ મકાનમાં થઈ. મકાને હાવ ધરાશાયી થઈ ગયું. ભાગ જાટીએ કે કોઈ એના ઘરના સભ્ય ત્યાં નહોતા મકાનની અંદર, નકર મોટી જાનહાની થાત. અત્યારે મકાન તો હાવ ધરાશાયી થઈ ગયું છે. એનું મોટા પાયે એનું નુકસાન થયેલું છે, બરાબર. એનું આ તંત્ર કાંઈ કે સાહેબ હોય તો આનું ધ્યાને લે ને આ નાના વર્ગના માણસો છે તો એને કોઈ સહાયરૂપી બને તો એટલું એનો આભાર તમારો.